જામનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ છે। કાયદો અને વ્યવસ્થાના નામે સાવ મીંડું હોય અને પોલીસનો ખાખીનો ખૌફ જરા પણ જે છે તે આરોપીઓમાં ન હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। કારણ કે એક સપ્તાહની અંદર જે ગઈકાલે રાત્રે જે ત્રીજો જે હત્યાનો બનાવ જે છે તે જામનગરમાં બન્યો છે। જામનગરની જીજી હોસ્પિટલ આમ તો લોકો ત્યાં સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ જામનગરની એકમાત્ર જે જીજી હોસ્પિટલ છે તે જીજી હોસ્પિટલની અંદર ડ્રેસિંગ રૂમમાં ઘૂસી અને જે ગઈકાલે જે આરોપીઓ જે હત્યારાઓ છે તેને એક યુવાનની જે છે તે હત્યા નિપજાવી છે। આ બનાવ તે જામનગર માટે લાલબત્તી સમાન જે કિસ્સો છે। જામનગરમાં છેલ્લા ઘણા સમયથી જે હત્યાના બનાવો જે છે તે દિવસે ને દિવસે અને ગુનાખોરીના પ્રમાણ જે દિવસે ને દિવસે વધતા જાય છે તેને લઈ અને અત્યારે હાલ જે લોકોમાં પણ જે એક ભયનો માહોલ છે। જામનગર શહેરના જે સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલમાં જે હત્યાનો બનાવ બન્યો છે તેને લઈ અને ત્યારે હાલ ચારે તરફ જે છે તે ચકચાર જાગી છે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે આપની સાથે હું છું અર્જુન। જામનગર શહેર આમ તો છોટા કાશી કહેવાય છે। ખૂબ જ શાંતિપ્રિય જે શહેર છે તેની છાપ જે છે તે હંમેશાથી ધરાવતું આવ્યું છે। આ મંદિરોનો શહેર છે કે જ્યાં અવનવા જે શિવાલયો આવેલા છે। છોટા કાશી તરીકે જાણીતું આ શહેર છેલ્લા ઘણા સમયથી જે માફિયાઓના કારણે જે આ શહેર જે છે તે ગુંડાગર્દીથી જે છે તે ફેમસ થયું હોય તેવું લાગે છે। જી હા, હું આપને વાત આ જામનગર શહેરની જ કરું છું કે જે જામનગર શહેર એક સમયમાં જે શાંતિ અને સલામતી અને સુરક્ષા માટે જે છે તે ઓળખાતું હતું તે જામનગરમાં હવે લોકોએ હોસ્પિટલમાં પણ ખુલ્લેઆમ નીકળવું જે છે તે તેમના માટે સુરક્ષિત નથી રહ્યું। ગઈકાલે જામનગરની જીજી હોસ્પિટલમાં એક યુવાન સારવાર માટે જાય છે ત્યારે જીજી હોસ્પિટલમાં 3 થી 4 લોકો ડ્રેસિંગ રૂમમાં ધસી આવે છે અને ત્યાં ડ્રેસિંગ રૂમની બહાર છરીઓના ધડાધડ ઘા મારીને તેને જે છે તેની નિર્મમ હત્યા જે છે તે નિપજાવી નાખવામાં આવે છે। એક સપ્તાહની અંદર આ ત્રીજો બનાવ છે કે ત્રીજા બનાવમાં જે આ એક સપ્તાહની અંદર જે ત્રીજો હત્યાનો બનાવ જે છે તે બન્યો છે। વારંવાર આ પ્રકારની ઘટના જે છે તે લોકોને જામનગર શહેરની જનતાને જે છે તે અત્યારે હાલ તેમને ભયમાં મૂકી દીધા છે। જામનગરમાં ખાખીનો ખૌફ લેસ માત્ર હોય તેવું લાગે છે, કારણ કે જે ગુંડા તત્વો જે છે તે આવારા તત્વો છે તે બેફામ ફરી રહ્યા છે અને તેમનું મન થાય એમ જ્યાં તેમને મન થાય ત્યાં ગમે એને છરી મારી દેવી તે પ્રકારના બનાવો જે છે તે સામે આવે છે। પોલીસની કામગીરી પર અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે ત્યારે પોલીસે તેની અસ્તિત્વ જે જામનગરમાં તેમનું જળવાઈ રહે તે માટે અત્યારે પોલીસે આ કામગીરી કરવી અત્યારે ખૂબ જરૂરી છે। થોડા સમય પહેલાં 12 વર્ષની એક બાળકીની હત્યા કરી નાખવામાં આવી હતી। 12 વર્ષની એક બાળકીની એક જે 50 વર્ષનો યુવાન છે તે નિર્મમ હત્યા કરીને ચાલ્યો જાય છે અને હજી સુધી તે આરોપી પકડાયો નથી। આ પ્રકારની જે અનેક બાબતો છે તે જામનગર પોલીસ પર જે અનેક સવાલો જે છે તે ઊભા કરે છે। ત્યારે જો પોલીસે પોતાની છાપ સુધારવી હોય અને લોકોને તેઓ જામનગરમાં સુરક્ષિત છે તેમને કંઈ નહીં થાય તેનો અહેસાસ દેવડાવવો હોય તો જામનગરમાં જે પોલીસે જે છે તે કામગીરી કરીને બતાવવી પડશે। આ પ્રકારના જે ગુંડા આવારા તત્વો છે તેમને પકડીને નાખી દો જેલમાં। શા માટે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે? ઘટનાઓ બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે, પરંતુ શું જામનગરમાં ખાખીનો ખૌફ નથી જરા પણ? એક યુવાન બીજા યુવાન સાથે તે કોઈ દારૂની બાતમી આપી દે છે તે બાબતે પહેલાં માથાકૂટ થાય છે। ત્યારે પહેલાં સૌપ્રથમ સર્વશિક્ષણ રોડ પર જ્યાં સુરેન્દ્રસિંહ ઝાલા નામનો જે વ્યક્તિ છે તેમને તેમનો બીજો યુવા મિત્ર છે તે તેમને ધોકા વડે અને લોખંડના પાઇપ વડે તેમને મારે છે। ત્યારબાદ જ્યારે જે વ્યક્તિ હોસ્પિટલ સારવાર લેવા માટે જાય છે ત્યારે ફરીથી તેના 3-4 મિત્રો સાથે હોસ્પિટલમાં ઘૂસી જાય છે અને હોસ્પિટલમાં જઈને છરીઓના ઘા મારીને તેની હત્યા નિપજાવે છે। આ કઈ પ્રકારનો કાયદો અને કઈ પ્રકારની વ્યવસ્થા જે છે તે આપણે અત્યારે લઈને બેઠા છીએ અને કઈ કાયદો અને વ્યવસ્થાને આપણે ગુણગાન જે છે તે ગાઈએ છીએ? થોડા સમય પહેલાં જામનગરમાં એક ધારાશાસ્ત્રીની જે સરેઆમ જે છે તે હત્યા કરવામાં આવી હતી। 12 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી। આ સપ્તાહમાં પણ જે આ ત્રીજો હત્યાનો બનાવ છે ત્યારે જાગો પોલીસ, નહીંતર હવે તમારા પરથી વિશ્વાસ જે છે તે લોકોને ઉઠી જશે અને લોકો જે છે તે હવે ઘરની બહાર નીકળતા ડરશે। આ બહાર ડરના માહોલમાંથી તેમને બહાર તમે કાઢો એ જવાબદારી તમારી છે। નમસ્કાર।